વાહ બરાબર. જો આજે ભાઈ આમાં જમશે ચકલી, એ સિવાય જો આમ હલશે ને એટલે નીચે ખરે છે. જોજો આ નીચે ખરે છે ને તો બીજા અનેક પક્ષી જમશે પાછા નીચે. જો નીચે ખરે બરાબર. એટલે એવી મેં રચના કરી છે. તો ઘણું તેતર ને એવું પક્ષી રહ્યું નીચે બેઠું બેઠું જોવે અને એની ભૂખની તલાશ ન મટે એટલે એના માટે મેં આવી એક રચના બનાવી છે કે ઉપરવાળા પણ જમે નીચેવાળા પણ જમે. વાહ. ઉપરવાળા જમે એ જ નીચેવાળા જમે એવું બનાવ્યું છે. વરસાદ રહ્યો એટલે પંખીઓ હવે પાછા દેખાય છે બધા હરખાય. હા હમણાં દેખાશે, હમણાં આવવા મળશે. જોવો ને આ તમે જુઓ દોસ્તો કીડિયારો પૂરતા પૂરતા આવ્યા. અમે છીએ વનવગડામાં. હા ઓલા જેવી વાત થઈ, બોટલ એકાદી નહીં હોય હાલ છે પણ ઢાંકણું ન ખોવાવું જોઈએ. હા ઢાંકણું ન ખોવાવું જોઈએ. બોટલ હા નવી ડીશ ઓલી ઘરે લઈ જઈશ અને બરાબર સાફ કરી છે ને એટલે આ નવી ડીશનો યુઝ કરવું. અત્યારે બધો સ્ટોક રાખવાનો, પાના પકડ નિપ્પલ આ તે બધું રાખવાનું. વગડાની અંદર કંઈ પણ વસ્તુ તૂટી ગઈ હોય તો સ્થળ ઉપર બેઠું બેઠું રિપેરિંગ કરી અને એને મળી જાય વ્યવસ્થિત એવી રીતે કામ કરવાનું. અને એ ત્યાંથી પછી કે ધક્કો ન કરાય. ના ધક્કો ન કરાય. આટલા બધા આપણે તૈયારીમાં જ હાલવાનું. બસ બધી તૈયારી સાથે. સાહેબ આ ભાવના જે છે ને એ વસ્તુને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. ખરેખર તમે જે સેવા કરો છો એ ઉતારી જો વરસાદની પલ્લી ગયેલી મકાઈ. હા ભેજ લાગી ગયો છે. બોટલમાં પાણી ભરાઈ જાય ને પછી હા એ સાફ કરવાનું. અને આઝાદભાઈ લઈ જઈશ અને હું ઘરે સાફ કરીશ. હવે મને એમ લાગે છે કે બીજા મારે આને હોલ કરાવવા જોશે. પાણી સંગ્રહ થઈ જાય છે ને અંદર. હા પાણી ભરી જાય છે. બરાબર.